જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો મિત્રો? મજામાં જશો. સ્વાગત છે તમારું બધાનું એક ફરી નવા વ્લોગમાં. આજનું બધું કામકાજ થઈ ગયું છે ને વાગી ગયા છે 8. તો એ બધું છે ને સાગરભાઈ જો હજી ફરી એમાં હોતા છે અને બસ એવું બધું હાલે છે. અને પ્રસીભાઈ આપણો કજિયા કર્યા હતો એ તો આખી રાત રેડી દીધી. થેલા પેકિંગનું કામ આલે છે અને મારા પ્રસીભાઈને ઘરે જાઉં. ઓય ઘરે જાઉં તારે ઘર હાંભળું તને હે સમજતા કેમ રડતો તો કેમ તું એ નીરું લઈ લીધા બી સમજતા ઓય પ્રસી કેમ રડતો તો તું સમજતા પ્રસી કેમ રડતો તો ભાઈ તું સમજતા કરતા કરતા અહંગ્રો લઈ ગયો. કોણ હાંભળું ભાઈ તને સમજતા દાદા હાંભળા કે દાદી હાંભળા હે દાદા આગળ જાઉં જોઈને એમ કે આવશે લેવા હે એ પ્રસી અલે અગરબત્તી જોઈ લેતા અગરબત્તી ના દેવે હતી પોપટ એ પોપટ મામાને ફોન આલ પ્રસી વાવા પેલી લીધું વાવા પેલી તું આહુ હે પ્રસિદ્ધ આહુ હે પ્રસિદ્ધ આહુ હે અલે મોબાઈલ વાવા પેડા આય પ્રસિદ્ધ અલે આયુ હાલો અમાર જાવું છે તાતા કહી દે હાલો અમારે હડકા ભાઈ કેમ જાઉં તો કારી મમ્મી ક્યાં જોતા કામ આંજન ના દાગા નાની મને સસમા લઈ લે એ પ્રસિદ્ધ નહીં એ હાય કારી મમ્મી લુ આવે કેવો નાની માં નીકળા જો તાતા કહી દે એક દી બધું આખું કેવી થઈ ગયું ગામવાળા ડોક્ટર ને બતાવો રાત રેડો હાવ ગામવાળા ડોક્ટર પ્રસિદ્ધ એ પ્રસિદ્ધ તાતા કહી દે તાતા કોઈ દવાખાને નથી લઈ જાય પ્રસિદ્ધ તાતા આલો સોરી ઓય તાતા તાતા કહી દે ઓય પૈસા લે પૈસા આ આ તારા પકડે આવે આવજો દાંત કરે હું ખાવાનું જોઈએ મમ્મ લાવું તારે મમ્મી દઈ દે એ તો મારા હે કે નાખી દીધા ને હજી કામ ખબર પડે એને ઓય અરે રામ ભરી લીધી બસ થાકી ખાવી એ પ્રસિદ્ધ નીરુ માસી આવું કદા આવું ભૂલાતું નથી ને ભૂલાય તો હાસવી રાખતો એક કામ ભયો ગયો હાલ જો 10:30 થયા હે ને પ્રસી નહીં તો બધા વૈયા ગયા હે અને આપણે અહીં થોડુંક કામ આવું કરવાનું લીધું છે અને આજે પૂનમ હે મમ્મી રહ્યા હે ને નીરુબેન ફોલે માંડી બે અને બાકી વાતાવરણ અત્યારે તડકો ને ગરમી નીકળ્યો હોય કદાચ ખબર નહીં જો આદર થાય કંઈ નક્કી નંબરે નાય થાય આનું તો એવું બધું હે ને હમણાં તો થોડીક મજા નહીં આવે કેમ કે પ્રસી હતો તો એ ભારી મજા આવતી ટાઈમ ઘાય વે જતો ફટાફટ તો એ બધું હે અત્યારે તો કંઈક વાદળા થાય છે ધીરે ધીરે
એટલે જો આપણે મોટીમાં હે ને 3 વખત જાતના આથણા બનાવે તો પહેલાં હે ગુંદા, પછી હે મસ્ત મજાની કેરી અને પછી હે ગાજર મસ્ત મજાના. તો આને બધા હે ને ભેરવવાના હે. આમાં મસાલો તો ક્યાં ગયો બા? આમાં કાથરકમાં તો આમાં હે મરચાના આથણા. આ કાથરોટમાં એમાં મેં થોડાક મરચું લાગતું ભરી લીધા. મસાલો કોઈ નહીં, કેરીના ને ગાજરના. આમાં ભરી લીધા. તો આપણે એક બહેણી જો મસ્ત મજાની ભરાઈ ગઈ છે અને બાકી હજી આનો મસાલો કરવાનો બાકી છે ને બાકી કેમ બાકી પછી આ બધા ભેરવાઈ જાય. તો તમે કેવાના આથરા કઈ નહીં કમેન્ટમાં જરાક કહી દેજો. હું તને બપોર હાલો જો કેટલા વાગ્યા ખબર વાગ્યા હે 4:30 ને આપણે એકદમ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા અને બાકી વાતાવરણ તો પવન થોડું નીકળ્યો હોય વાંધો નથી એવું બધું હે ને તો પ્રસી વયો ગયો હોય એટલે કાંઈ બહુ ખાસ મજા આવતી નથી. ને બાકી તો જો આપણો પડદો તૂટી ગયો તો આપણે નવો લગાડી દીધો પાછો બનાવી એવું બધું હે. કેવું હે કમેન્ટમાં કહેજો. અને હજી તો જામ પ્રકાશ આવે છે ઉપરથી એવું બધું હે. ત્યારે વાદળા હે ને પવન પણ નીકળ્યો હોય આ સોપાલો વલે હે ને પડદો અમારે વલે એટલે સારો પવન આવે છે અટાણમાં તો વાંધો નથી. આપણે એના મંદિરે પૈકી લાગવા અમારા કુળદેવી મંદિરે મમ્મી એ રાખા દરવાજો દઈ દીધી. આ સોમવાર છે ને પૂનમ છે. નગરી તો વરસાદ આવ્યો હતો ઘડી થોડીક વાર થઈ બંધ રહીને બહુ જ રહ્યો હતો. હા હાલો જો અત્યારે વાગ્યા છે કેટલા ખબર 6:30 થઈ ગયા. આપણે બેસી ગયા નાસ્તો કરવા અને મમ્મી ભીહું દોવાનું તૈયારી કરે છે. ખાણ ભરે છે નીરુબેન લેવા ગયા ઘર. તો હાલો તમારે નાસ્તો કરવો હોય તો આવી જાઓ ને. સાગરભાઈ ગેમ રમે છે. આવતી આ આમ બધું કામ કરે જો ગાડીમાં તો આવી ગયો. મારી ભાભીમાં કોઈ કરે છે શોખવાનું. ફરી એમ ખાટલે બેઠા હોય. હાલો જો મસ્ત મજાના ગોલા લઈએ સાગરભાઈ ખાવા હોય તો ભાઈ આવી જાઓ. હાલો જો અત્યારે હે ને બધા ગયા બેહવા મમ્મીની સમસી પડી ગઈ પહેલે બંધ કર પછી હજે અમે સાગર ગોલા મગાવ્યા હે બે છે ને સજેત મેં ચેલેન્જ કર્યો કે જે પેલા ગોલો ખાઈ જાય ને 100 રૂપિયા દેવાના. તો જોઈ કોણ ખાઈ જાય. સાગર તો સમસી મારી અને પાણી જેવું વધારે કરે કે હું કે પેલા જીતી જાઉં. તો હાલ અમારે 2 વખત ચેલેન્જ લાગી ગઈ કાં આજે તો જોવાય કાં તો સાગર મને 100 રૂપિયા દે ને કાં તો મારી દે. હાલો અમે બે સમસી ખાધા પછી ઓહાણે. તો હાલો તમે જોજો પેલા કોણ ખાઈ જાય. અને હાલો તો સ્ટાર્ટ કરી બે 1 2 3 સ્ટાર્ટ. ધીરે ધીરે ખાજો. ના 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 તારે 100 રૂપિયા દેવા જશે. પેલા ખાઈ જાઓ. તારો બહુ છે. મારે તો પાણી થઈ ગયું એટલે પી જાવ. મારે તો ક્યું તારો લાગો લાગે પણ શું કરું ચેલેન્જ હાલો હાલો હું જલ્દી કરું. પાણી થઈ ગયું. આજ તો 100 રૂપિયા જીતી જવા. એવું હોય હા સાદા જ હમણાં
ખબર ને કોણ જીતે બે પીવા ચાલુ કરી બહુ તો રામી હે બહુ ભાવે ને બોલો ભાવે તમને ઠંડો બહુ હે બરફ ખાઈ નથી થતા બહુ ટાટો છે એટલે જ આગળ વિડીયો બાપડે બાપ ધીરે ધીરે કેમ કઈ વાંધો નહીં 100 रुपया जितना है मेरे को हाथी साइकिल મોટો થઈ ગયો नो ખોટો એક ઘડીમાં બોલો ખોટો તો કેમ કોઈ બી હો ખબર નથી પડતી Alma. Kau જીતી ગયા ચેલેન્જ માં તો ખાલી તો હજી મારે એટલો પડ્યો હા જાય તો હેર કઈમાં હે સાટી જાઉં ભાઈ ના બાબા હાલો હું ચા આવી ગયો હું કાઈ આપણે બધું વાહે ખાઈ લઈને ના એવું કાઈ નતું ના ના ઈ જતું તો જો આપણે હેને સાગર ચેલેન્જ જીતી ગયો એનો વેટકો ખાલી થઈ ગયો આપણે જેટલો પડ્યો બહુ ટાઢો હતો ને તો આપણે ખાઈ હે ગયા નથી યાલે હવે ઘડી કો ઠંડો લાગે પેલા હું બ્લોગ બનાવતી રહી ને તો એની હે ને પાણી જેવું વધારે કરી દીધું જાવ ને આ પી ગયો મારે હવે પાણી થઈ ચાલે ચાલે બહુ કાંઈ કરી મેં ખારે ટાઢો એટલો લાગ્યો ને ખવાડો નહીં દાંત કેવા પીયા થઈ ગયા બોલાવા ચાલો આપણે સાગરને 100 રૂપિયા દીધી કાઈ દેવા જવા જોઈએ ને ઘરમાં ફોનના કવરમાં હાલ આપણે ચેલેન્જમાં સાગર જીતી ગયો જતા દાંત ને પીરે પીરે થઈ ગયા ગંધારા હવે પાન થાકી ખાતા હોય એવા આજ તો 100 રૂપિયા લઈ ગયો આઈ 100 રૂપિયા લઈ ચેલેન્જ ના 100 રૂપિયા સાગર ના કઈ જલ્દી લાય માન ગોલો ખાવાનો મારો ગોલો તો ખાવા લઈ ગયો ના મીરા નો ગોળ ના હેડો ખોટું બનાવ ના સાચો કહાની ખાધો હોય થોડો 100 રૂપિયા અને જીતી ગયો મજા આવી ગયા કર કરથી નોટી કે પેલા લઈ પછી દિલ બીજી ખુશ વાર થઈ ગયો દિલ ખુશ હો ગયા હા પાછો બીજો ચેલેન્જ બનાવો ને હા કેવાનો પાણીપુરી 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 બાકી કાલે કમેન્ટમાં તમે કહેજો અમે ચેલેન્જ બનાવી તમારે જોવું હોય તો જરૂરથી કમેન્ટ કરજો તો જલ્દી બનાવશું નકર થોડુંક મોડો બનાવશું કા ભાઈ હા તો એવું બધું હે ને બાકી મમ્મી મોટી માની ગયા હે અમારી બીજા મોટી માની બેહવા ગયા હે અને અમે તો નહીં હાય અને નીરબેન જો ઓહરી બેઠા બેઠા ગુલો ખાય જીતો હું તમને બતાવું જો હરમાઈ હે જો સુંદરી शर्मा के गोला खिलाओ जी हमको भूलाओ આમ તો જો शर्मा गया ढाकी दो माय बी આમ તો જો મોઢું તો દેખાય નહીં રહ્યો यो मीनो गोल એ મુક્તા